નમસ્કાર દોસ્તો, આગામી દિવસોમાં એચટાટની પરીક્ષા આવી રહી છે ત્યારે આ મુખ્ય શિક્ષક પરીક્ષાની અંદર તમારો જે અભ્યાસક્રમ છે એ ભારતના ઇતિહાસ પરથી પણ પ્રશ્નો પૂછવામાં આવવાના છે. તો ચાલો આજે ભારતના સ્વાતંત્ર્ય ચળવળ 1870થી ઈસવીસન 1947 સુધી કઈ કઈ ઘટનાક્રમ બની છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, બારડોલી સત્યાગ્રહ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ કયા નામથી ઓળખાયા? સરદાર નામથી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો છે? એલન ઓક્ટોવિલિયમ હ્યુમ, AO હ્યુમ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું? 28 ડિસેમ્બર ઈસવીસન 1885માં. પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું હતું. તેના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. અધિવેશનમાં 72 જેટલા સભ્યોએ હાજરી આપી હતી. એમનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે બંધારણીય રીતે આઝાદી પ્રાપ્ત કરવી. કયા વાઇસરોયે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી? લોર્ડ કર્ઝને. ઈ મિત્ર મેલા ઈસવીસન 1900માં આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વિનાયક સાવરકરે. મિત્ર મેલા પછીથી અભિનવ ભારત તરીકે ઓળખાતી થઈ અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટેનું મુખ્ય સંસ્થાન આ સર્જનાત્મક બની રહેલું હતું. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન 1857, આવું પુસ્તક કોણે લખ્યું હતું? વિનાયક સાવરકરે. દોસ્તો, આ એક એવું પુસ્તક હતું કે જે પ્રકાશિત થાય એ પૂર્વે જ એની ઉપર અંગ્રેજોએ પ્રતિબંધ લગાવ્યો હતો. કોલકાતામાં અનુશીલન સમિતિ નામની ક્રાંતિકારી સંસ્થા કોણે શરૂ કરી હતી? બારિન્દ્ર ઘોષ. દોસ્તો, આ ક્રાંતિકારી બનાવવાની, બોમ્બ બનાવવાની, શસ્ત્રો ચલાવવાની સંસ્થા તાલીમ આપતી હતી. કયા ક્રાંતિકારી બાળપણથી જ એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા? ચંદ્રશેખર આઝાદ. વિવિધ દેશમાં આપણા કયા કયા ક્રાંતિકારીઓ કાર્ય કરી રહ્યા હતા? દોસ્તો, ભારતના ઇતિહાસને જ્યારે આપ જાણી રહ્યા છો ત્યારે ઇંગ્લેન્ડની અંદર મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા કાર્ય કરતા હતા. પેરિસમાં મેડમ કામા, સરદારસિંહ રાણા. અમેરિકામાં લાલા હરદયાલ, તારકનાથ. કાબુલમાં અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ અને બરકતુલ્લા. જાપાનમાં રાસ બિહારી ઘોષ. અગ્નિ એશિયામાં રમણ પિલ્લાઈ, આ વગેરે. રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે? ભૌગોલિક અને સાંસ્કૃતિક. અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના કારણે ઉદ્યોગ ધંધા પડી ભાંગતા દેશનો કયો વર્ગ બેકાર બન્યો? કારીગર વર્ગ. રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અદ્વિતીય છે? જાગૃત વર્તમાનપત્રોનો. વર્નાક્યુલર બિલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું? લોર્ડ લિટન. ઇલ્બર્ટ બિલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું? લોર્ડ રિપન. બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા? કર્ઝને પાડ્યા હતા ઈસવીસન 1905માં. બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા? તો ઈસવીસન 1911માં, જેમાં હિન્દુ અને મુસલમાનની એકતા જોવા મળી અને પછી અંગ્રેજ સરકાર એમનાથી હારે છે અને 1911માં ભાગલા રદ થાય છે. કયા બે ચાપેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? દામોદર ચાપેકર અને બાલકૃષ્ણ ચાપેકર. કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી? ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ કોણે પૂરું પાડેલું છે? વિનાયક સાવરકર અને અશફાક ઉલ્લા ખાં. આ બંને ખાસ દોસ્તો હતા. કયા ક્રાંતિકારીઓએ ક્રાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો? અશફાક ઉલ્લા ખાં અને રામપ્રસાદ બિસ્મિલે. ક્રાંતિકારીઓ વચ્ચેનું સંપર્કનું માધ્યમ કોણ હતું? દુર્ગાભાભી. કયા ક્રાંતિકારીએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી? શ્યામજી કૃષ્ણ વર્માએ તેની સ્થાપના કરેલી હતી અને કાર્યાલયનું નામ તેમને ઇન્ડિયા હાઉસ આપ્યું હતું. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? મદનલાલ ઢીંગરાએ. કયા ક્રાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજ દમનનો વિરોધ કરેલો? સરદારસિંહ રાણાએ. માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો? 17 નવેમ્બર ઈસવીસન 1913ના રોજ. આ સ્થળ ગુજરાત રાજસ્થાનના સરહદ ઉપર માનગઢ ડુંગર પર છે. આ ઘટનાને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના પણ ગણવામાં આવે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે આવ્યા? ઈસવીસન 1915માં. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ
કોની પ્રેરણા મેળવી અને ભારતના મોટાભાગનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું? તો એમના ગુરુ એટલે કે ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહ માટે કયા કયા એમને સાથીદારો મળે છે? તો વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, આ બધા સાથીદારો એમને મળે છે. ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે? બિહારમાં આવેલું છે. 19મી સદીની શરૂઆતમાં જ અંગ્રેજોએ ચંપારણના કયા પાકના બગીચાઓ બનાવ્યા હતા? ગળીના. ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો? ચંપારણ સત્યાગ્રહ. સરકારશ્રી આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહેલું? ખેડા સત્યાગ્રહ 1917. અંગ્રેજોએ રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો? ઈસવીસન 1919માં. રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો? મહાત્મા ગાંધીજીએ. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલ છે? પંજાબ, અમૃતસરમાં. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયેલો હતો? 13 એપ્રિલ ઈસવીસન 1919. લોકો વૈશાખીનો તહેવાર હતો એના કારણે ભેગા થયા હતા. જલિયાવાલા બાગમાં બેફામ ગોળીબાર કોણે કરાવ્યો? જનરલ ડાયરે. કેસરે હિંદનો ઇલકાબ કોણે ત્યજી દીધો? મહાત્મા ગાંધીજીએ. દોસ્તો, જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય છે ત્યારે અંગ્રેજોએ આપેલો આ ઇલકાબ ગાંધીજીએ વ્યથિત બની સામ્રાજ્યવાદી અંગ્રેજ સરકારને પરત કરેલો છે. કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી? ચૌરાચૌરી ગામનો. મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ, મુનશી કયા પક્ષની સ્થાપના કરી? સ્વરાજ્ય પક્ષની. ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ નહોતા. લાહોરમાં સાયમન કમિશન શાંત. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું અવસાન થયું? લાલા લજપતરાયનું. કયા સત્યાગ્રહ ના કરની લડતથી કરવામાં આવેલી? બારડોલી સત્યાગ્રહ. કોની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? જવાહરલાલ નહેરુની. ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? 12 માર્ચ ઈસવીસન 1930. કયા ક્રાંતિકારીએ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો? ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે. ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું કે મીઠાના અન્યાયી કાયદાના ભંગ કાઢવા માટે યાત્રા કાઢશે? તો દાંડી સત્યાગ્રહ છે એ ઈસવીસન 1930માં થાય છે. સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? કોને આ બિરુદ મળ્યું છે? ખાન અબ્દુલ ગફાર ખાન. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? બીજી ગોળમેજી પરિષદમાં તેઓએ હાજરી આપી હતી. સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડનું કયું નામ આપવામાં આવ્યું હતું? લક્ષ્મીબાઈ. અખંડ હિંદના 2 ભાગલાઓ કરવાનો નિર્ણય કોણે કર્યો હતો? વાઇસરોય માઉન્ટ બેટને. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન પર જે શૈક્ષણિક મટીરિયલ પ્રસ્તુત કરવામાં આવે છે તે આપણા પાઠ્યપુસ્તકમાંથી જ એ પ્રમાણભૂત મટીરિયલ રજૂ કરવામાં આવે છે. આગામી દિવસોમાં એસ્ટાટ મુખ્ય પરીક્ષા એ આચાર્ય માટે યોજાઈ રહી છે, ત્યારે એમને ભારતના ઇતિહાસને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે, ત્યારે આ એમને ખૂબ ઉપયોગી બની રહેવાનું છે. તમે એવા દોસ્તો સુધી આ લિંકને ચોક્કસથી શેર કરશો. ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરીવાર મળીશું આવા જ કોઈ અગત્યના તમારા અભ્યાસક્રમના વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.